અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પોલીસ અમારા દાદા છે, પોલીસ અમારા દાદા છે, પોલીસ અમારા દાદા છે। રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન મથક ઉપર ગત 16મી જાન્યુઆરીના રોજ રાત્રિના 10:30 વાગ્યાના અરસામાં બે અલગ અલગ ટુ વ્હીલર પર આવેલા 4 અજાણ્યા શખ્સો દ્વારા સોડા બોટલના ઘા કરવામાં આવ્યા હતા। ત્યારે સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ દ્વારા અજાણ્યા વ્યક્તિઓ તેમજ તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ બીએનએસની કલમ 125(3)562 તેમજ પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। સમગ્ર મામલે પોલીસ દ્વારા બનાવ સંદર્ભે સીસીટીવી ફૂટેજ એકત્રિત કરવામાં આવ્યા હતા તેમજ આરોપીઓ સોડા બોટલનો ઘા કરીને કઈ દિશા તરફ નાસી ગયા હતા તે બાબતે પણ તપાસ કરવામાં આવી હતી। ત્યારે પોલીસની તપાસમાં પોલીસ સ્ટેશન ઉપર સોડા બોટલના ઘા કરનાર વ્યક્તિઓ ગુનાહિત ઇતિહાસ ધરાવનારા હોવાનું સામે આવ્યું હતું। ત્યારે ગાંધીગ્રામ પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી ડ્રાઇવિંગના વ્યવસાય સાથે સંકળાયેલા 26 વર્ષીય અજય ઉર્ફે સદા મહેતા, 21 વર્ષીય વિશાલ ગોહિલ, 20 વર્ષીય જેનિસ ઉર્ફે માજન માંડલિયા, 20 વર્ષીય જય ખાંભરા તેમજ 24 વર્ષીય કરણ પરમાર સહિતના વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે। તો સાથે જ આરોપીઓ પાસેથી 4 મોબાઈલ ફોન, થાર કાર તેમજ મોટરસાયકલ સહિતની વસ્તુઓ કબજે કરવામાં આવી છે। પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને તેમનું એસકે ચોક પાસે દોરડા બાંધી રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું અને આ દરમિયાન મહિલા પોલીસ આરોપીઓને દોરડા સાથે બાંધી ચાલતી દેખાઈ હતી, જે દરમિયાન આરોપીઓને પોલીસે ખૂબ જ માર્યા હોય તેમ તેઓ લંગડાતા પગે ચાલતા હતા, જે બાદ આરોપીઓને કુકડા બનાવી રસ્તા પર ચલાવ્યા હતા। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।